ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો આજે એકાદશી છે અને એ પણ છે પાપ મોચીની એકાદશી. તો ભગવાને તો સરસ રેડ કલરના વાઘામાં રેડી કર્યા છે. એ તો પાછા અમારા ફ્લાવર એટલા મસ્ત મસ્ત છે, એટલા મોટા ને મોટા છે, કેટલી ફૂલ સાઇઝ છે. જો બતાવું આ કયા ફ્લાવર છે ને એ તો આઈ ડોન્ટ નો, પણ આમ ગુલાબ જેવા લાગે અને આખી આપણી આમ થઈ જાય ને હથેળી પેક એટલા છે, એટલા બધા આવ્યા છે ને. જોઈએ આવું કેટલો ટાઈમ. સૌથી પહેલાં એ આવે સ્પ્રિંગ આવે ને ત્યારે, અને મને લાગે જતાય રહેશે. અત્યારે તો લૂમે ઝૂમે છે. બાજુના ઘરમાં છે, અમારા ઘરે નથી, પણ મેં એને ગયા વર્ષે પૂછેલું છે તો મને કે હા તમારે લઈ લેવાના, જોતા હોય ને ત્યારે. દેવમભાઈ તો હજી અમારા સૂતા છે. અમે કાલે રાત્રે છે ને 2 વાગે ઘરે આવ્યા હતા. હું આજે સવારમાં લેટ જ જાગી છું, બહુ વહેલા તો ના જાગી શકી કારણ કે ઓબ્વિયસલી લેટ આવ્યા હતા એટલે. બધું કામ પતાવી દીધું છે. પર્યાને દેવા માટે મેં ફરાળી ભાખરી બનાવી આપી છે. અને હવે આપણું જે સન્ડેનો ટાસ્ક હોય ને એ શરૂ કરીશું. ક્લિનિંગ એટલું બધું છે નહીં આજે, અને ઓબ્વિયસલી જો એકાદશી છે ને તો ધૂળ જળા ના કરાય. આપણે ખીરીએ ને એવું કંઈ પાપ લાગે એટલે, અને એમાં પણ પાપ મૂચીની એકાદશી છે એટલે ધૂળ જળા નહીં કરું, પણ કપડાના ડ્રોવર ને એવું બધું જે બાકી હશે ને એ કરીશું. દિવમ જાગે પછી એને કંઈક એની જોડે રમીશું ને એવું બધું કરશું. અને અત્યારે જે સન્ડે છે ને એટલે બહારનો વ્યૂ. ચાલો, તો કામ હજી તો બાકી છે ઘણું બધું. થોડું ઘણું કામ પતાવી હવે બેઠી છું. અને દેવમ છે ને મારા માટે કંઈક લઈને આવ્યો છે મધર્સ ડેનું. તો મને ક્યારનો કે મમ્મા હું આપી શકું, પણ હું કામમાં હતી. તો મને બેટા મને ફ્રી થવા દે, કારણ કે આજે અમે બધા લેટ જાગ્યા હતા ને, થોડું પછી કામ ચાલુ હતું કરવાનું, બધું ક્લિનિંગ. હજી ઘણું બધું બાકી છે. શું લઈને ઓ વાવ, અરે વાહ, જો આખી બેગ લઈને આવ્યો છે મારા માટે. દીકરો આ સ્કૂલેથી લઈને આવ્યો છે બાય ધ વે દેવમ. ટુ મમ લવ દેવમ. થેન્ક યુ, લવ યુ બેટા. ચેક કરો શું છે, ચેક કરો. તું સાફ લાવો. અરે વાહ, દેવમ તો મારા માટે એન્ટી એજિંગ ક્રીમ લઈને આવ્યો છે. એને ખબર છે કે હવે મમ્માને એન્ટી એજિંગની જરૂર પડશે નહીં. અને બીજું શું છે? બાથ સોપ ક્રિસ્ટલ. ઓકે, પેલા બાથમાં આપણે શાવર લઈએ ને ત્યારે ક્રિસ્ટલ છે નાખવાના, અને એન્ટી એજિંગ ક્રીમ. ઓ માય ગોડ, મને હવે દુઃખ લાગે કે મમ્મા, તને એવું લાગે કે મમ્મા હવે એજડ થઈ ગઈ છે? ના મેં આ નથી રીડ કરી, ખાલી મેં આ રીડ કરી. નાઈસ, લઈને આવજો. પેકિંગ કેટલું સરસ કર્યું છે, નજીકથી બતાવ દેવા. થેન્ક યુ માં દીકરો, સરસ છે. ખોલો ખોલું. જેમ તું કાર્ડ લઈને આવ્યો છો એ તો જો મને આપો, ક્યાં મૂક્યું તે? અહીંયા જ હતું એમ કે, અહીંયા જ હતું. આપણું જાતે કર્યું છે રેપિંગ રીતે? કઈ નહીં, એમાં હેન્ડ ક્રીમ છે બાય ધ વે, એન્ટી એજિંગ ફેસ ક્રીમ નથી. તો હવે છે ને આને આપણે આપણી બેગમાં જ રાખશું, એટલે કેવું કે જ્યારે હેન્ડ ડ્રાય થઈ જાય ને ત્યારે હું લગાવી દઈશ. ઓકે દેવા, થેન્ક યુ માં દીકરો. અમારું પેકિંગ ખુલતું નથી એમાં. ગિફ્ટ રેપ તમારું એવું છે ને જોરદાર. આ પેકિંગ તે કર્યું તું? નહીં, કોણે કર્યું? ટીચર. ઓ માય ગોડ, બધા શું વાત છે. હા, બધાને સેમ જ હતું? ના, બધા સેમ નતો. લાઈક કોને બેગ લીધો, પર્સ પેલું એવું હતું? એક નાનો. તો તે આ લીધું હે? ઓકે, ચાલો તો સરસ છે બેટા. થેન્ક યુ માં દીકરો, વેરી નાઇસ. ક્રીમ અને ક્રિસ્ટલ. અંદર દેખાવ. દેવમ છે ને જો મારા માટે કાર્ડ બનાવીને લઈને આવ્યો તો એને મળી ગયું છે. બતાવો મને શું છે. શાવરિંગ યુ વિથ લવ. વાવ. અને અમ્બ્રેલા પાછી. ટુ મમ હેપી મધર્સ ડે. વેરી નાઇસ. ફ્રોમ લવ ફ્રોમ દેવમ. થેન્ક યુ બેટા મારો દીકરો. લવ યુ સો મચ.
ઓ માય ગોડ, અહીંયા વગાડી દીધું તે મને. દેવમ જમણી મસાજ કરે. દેવમ નો સ્ટોપ. દેવમ સ્ટોપ. દેવમ અમરેલા બહુ ફાઇન બનાવી છે. અને જો તો કેટલા બધા હાર્ટ મૂક્યા. હા, આટલા બધા હાર્ટ. નાઈસ. લો ચાલો. ત્યારે 5 વાગી ગયા છે. આજે કન્ટિન્યુઅસ મેં પછી ક્લિનિંગ જ કર્યું છે. મારો બ્યુટી રૂમ છે ને એ મસ્ત મેં ક્લીન કર્યો. એટલે બ્યુટી રૂમ તો પ્રોપર નથી મારો, પણ બધું ટ્રોલીને એવું હોય સરખું બધું મેં સેટઅપ કર્યું. પછી પાછું ઉપરનું બાથરૂમ મારું આખું બાકી હતું, ઉપરથી નીચે ક્લીન કરવાનું એ બધું કર્યું. અને હવે બને છે સાબુદાણાની ખીચડી. મને રેસીપી આપી હતી, પણ હું છે ને ઇન્ડિયા કોલ ચાલતો હતો ને એટલે આપી ના શકી. તો મેં તેલ મૂક્યું હતું, એમાં છે ને જીરું નાખ્યું, મરચાંની પેસ્ટ, લીમડો, પછી નાખી દીધા હતા બટેકા કટિંગ કરેલા. અને પછી બટેકા ચડી ગયા ને એના પછી મેં એમાં એડ કર્યું હતું. શું એડ કર્યું? સિંગદાણાનો પાવડર, લીંબુ, ગરમ મસાલો થોડો, અને પછી મેં સાબુદાણા સવારમાં મેં પલાળી દીધા હતા અને એ એડ કરી દીધા. સાબુદાણા તમે જ્યારે પલાળો ને ત્યારે નોર્મલી હું શું કરું, જેટલું લેયર હોય ને સાબુદાણાનું એનાથી થોડું આટલું લેયર પાણીનું ઉપર જવું જોઈએ એટલું જ રાખવાનું. તો બહુ સ્ટીકી પણ ના થાય અને છૂટા પણ રહી સાબુદાણા. જો આ એકદમ છૂટા જ છે. હજી આને મને કૂક થવા દેવાના છે. આ એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય ને ત્યાં સુધી રહેવા દઈશ, પછી બંધ કરી દઈશું. અને મેં શુગર હજી નાખી નથી, પણ જોઈશ પર એને કઈ ટેસ્ટ કરશે ને પછી ખબર પડે. મારે તો આજે નિર્જળા છે એટલે જલ્દી કરી લઈએ. પછી કપડાં ચેન્જ કરી, પ્લેટફોર્મે હજી મારું ભરેલું છે એ કરી, અને પછી અમે જઈશું મંદિરે. આજે 11 છે તો મેં જઈએ મંદિરે. લેસ્ટર રોકાણા હોતે તો મારી બહુ ઈચ્છા હતી. સાળંગપુર હનુમાન છે ને ત્યાં મંદિર, ત્યાં જવાની, પણ ભગવાનની ઈચ્છા હોય ને ત્યારે જ આપણે જઈ શકીએ. દર વખતે હું પ્લાન કરું છું, મેળ જ નથી પડતો. આ વખતે એવું જ અમે રોકાવાના હતા અને અમે રાત્રે જ ઘરે આવી ગયા. એટલે એની ટાઈમ જ્યારે હવે એનીવે જ્યારે ભગવાનની ઈચ્છા હશે ને ત્યારે ત્યાં જઈશું. ચાલો હવે બંને બાપ દીકરાને છે ને પેલા સાબુદાણા ખીચડી આપી દઉં ને તો એ લોકોને થોડીક મજા આવશે. અત્યારે બપોરે લોકો ફ્રૂટ ડીશો જ ખાધી છે. સવારમાં મેં ફરાળી ભાખરીને બનાવી હતું ને તે ખાધું હતું. એટલે કેવી બની સાબુદાણા ખીચડી પર દેવા? કેવી બનાવી છું અમે? સારું બનાવ્યું છે. દેવામ તો જો આવી રીતે જ ખાય, દહીં ને બધું મિક્સ કરીને ખાઈ લે. આજે બંને છે ને બાપ દીકરો અહીંયા બેસી ગયા રૂમમાં, જોવે છે મૂવી. એટલે તો ઓકે. મેં તો કીધું પેલું સિમ્બા એ નથી તેમ કર્યું. રેડી દેવામ? રેડી બેટા? ચલો મંદિર જવા માટે રેડી થઈ ગયા છીએ. મને એમ હતું પહેલાં કે છે ને હું ડ્રેસ પહેરું, પણ ઠંડી છે, વરસાદ છે, એટલે મેં કીધું નથી ડ્રેસ પહેરો, ચલો જીન્સને એવું જ પહેરીને જઈએ. મંદિરે જઈએ ને ત્યારે એવી ઈચ્છા થાય કે ડ્રેસ પહેરીને જઈએ, મજા આવે, ગમે. પણ વેધર બહુ દાવપાણી.com કરી નાખે જ નહીં. સવારમાં તડકો અને અત્યારે બરાબર. આજે ઠંડી તો ફૂલ હતી, પણ તડકો હતો તો સારું લાગતું હતું. અત્યારે ફૂલ વરસાદ. ઓ નો. બાર તો જો 5:30 થયા છે. એકદમ શાંત છે બધું જ. વાદળોથી ઘેરાયેલું આકાશ. આ બાજુ તો એકદમ કાળા ડિબાંગ વાદળા છે. આજે તો છે ને અજવાળું છે ને પહેલાં કાઉ ફીડિંગ કરાવે. દેવામને દર વખતે છે ને રહી જાય છે ને. લાસ્ટ ટાઈમ આપણે ક્યારે આવ્યા હતા? હોળી હતી ને ત્યારે અંધારું થઈ ગયું હતું ને, તો પછી અહીંયા બધું બંધ થઈ જાય. એટલે અહીંયા જો બધા ફ્લાવર બહુ જ મસ્ત છે. આ ડબલ કલરમાં છે, કેટલા બ્યુટીફુલ લાગે. જો રેડ અને યલો. પર કેટલા મસ્ત ફ્લાવર છે. જોયું? ફ્લાવર જો ડબલ કલરમાં છે, એક જ ફ્લાવર. જો અહીંયા ગાય વચ્ચે ફાઇટિંગ થઈ ગઈ છે. જો પર અહીંયા બધી ગાય. હા, નીચે પડી ગયું? કંઈ વાંધો નહીં, આપણને ઠંડી જબરજસ્ત છે. પડે મોટું મોટી જો મારા ઘરે છે ને આ બધા જ છે, કેટલા સરસ છે.
કારીગર નાની નાની છે, અહીંયા સરસ છે, મોટી મોટી બધી મૂર્તિ જો કાઉ ને બધું. જોયું આપણે ઇન્ડિયાથી લાવેલી છે પણ આ મોટું મોટું મોસ્કની બાજુમાં હા હા એ છે સરસ છે બધું નહીં અહીંયા. આ બહુ જ મસ્ત મૂર્તિ છે ભગવાનની. ગાય હોય ને એમાં 33 કરોડ દેવતાનો વાસ હોય. જો બધા દેવતા છે અંદર, જોયું દેવી દેવતાઓ. ફ્લાવર જો બધા કેટલા અલગ અલગ બધા ઉગાડેલા છે. પણ આપણા ઘર બાજુમાં ઘરમાં છે ને એ છે હો આ ફ્લાવર રોજ. શું બેટા દેવામ જો મને પાછો લઈને જાય છે કે શું લખી લીધું વિશુદ્ધ. વિશુદ્ધ એટલે આ છે ને આ પેલું ગટર છે ને એટલે એમાં લખ્યું છે કે ગંદુ પાણી એમ. વિશુદ્ધ એટલે શુદ્ધ નથી એમ. ચલો ભગવાનના મંદિરમાં એન્ટ્રી લઈ લઈએ. હરે કૃષ્ણ. મજામાં તમે મજામાં. એકદમ મસ્ત વ્યૂ છે અહીંયાથી. મેં તો મળશે કદાચ લાઈક અમે વાતો કરીએ છીએ તમારી ને ભૂલ બેન નહીં. હરે કૃષ્ણ. you did really nice work by the way. નાઈસલી કીધું જય શ્રી કૃષ્ણ. આજે શું બનાવ્યું તમે? આજે ખીચડી બનાવી છે. આ બધા ફેમિલી મારા વ્યુઅર્સ છે અને રોજ મારા વિડીયો બનાવીને પૂછે છે કે આજે શું જમવાનું બનાવ્યું છે, કારણ કે બધાને જમવાનું ગમે નહીં. So very nice vlogs and very nice Thank you. Thank you. ફાઇન બોલે છે. વેરી ગુડ. એને છે ને બધા ઘણા બધા આવડે છે પણ એને ક્યારેક બોલવા હોય ક્યારેક ના બોલવા હોય. Oh yeah, so this is our Oh, wow. parrot called Kesha. કેશવ છે કેશવ. કેશવ. ઓ નાઇસ નેમ. બોલે છે? ભગવાન હા રાધે રાધે બોલે છે, હા. કબૂલ બોલે, પછી કેશુ, પછી પપ્પા રાધે રાધે બોલે છે. ગુડ બોય બોલે છે, રાધે રાધે કેશવ પપ્પા બધું હા. બોલે છે. એને શું આપ્યું છે તમે અત્યારે? એને ખાવાનું બધું લઈ લે. એને પેશન ફ્રૂટ ભાવે. But yeah, we watch your vlogs. થેન્ક યુ સો મચ. Thank you. તો સારું એ બોલે ને તો સારું માસી હું સારું નહીં બોલતી. તમે બોલો છો પણ હે ને એને એ તમારું ઉડાડે ને ત્યારે અમે બહુ હસવું. પણ એમને છે ને હું કહું છું કે બોલો તમે, પણ એમને બોલવું જ નથી હોતું. એ મૂડી માણસ છે માસી. હું એમને કહું કે તમે બોલો પણ એમને નહીં બોલવું. પણ તમે નહીં માનો મારું દિલથી થતું હતું કે આ એ લોકો મળે તો સારું. હા. મળી ગયા. અમે નોર્મલી એવરી સન્ડે આવીએ અહીંયા, પણ અમુક સન્ડે એવા હોય કે અમે ના આવી શકે, પણ અમે ટ્રાય કરીએ. હું કહું કે આપણે મંદિરે જવું જોઈએ એમ, એક સન્ડે જવા જોઈએ. હાના હાના છે એટલે કે વેધર બહુ ખરાબ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંદિરમાં અંદર એન્ટ્રી લીધી ને ત્યારે એકદમ અજવાળું હતું. અત્યારે જો અંધારું થઈ ગયું છે બરાબર. પવન જ છે પર હુડી તો રહેતી નથી. મારે તો જો પકડી રાખવી પડે છે, ઠંડી લાગે. દેવામને જો અત્યારે શ્લોકાનો ક્લાસ ચાલે છે તો એકદમ ફૂલ કોન્સન્ટ્રેટ કરે છે એ શ્લોકામાં. પણ આજે આપણને મંદિરમાં જે વ્યુઅર્સ મળે મળીને કેટલી ખુશી થઈ ને. સારું લાગે વિડીયો આપણે જોતા ને આપણને મળે સારું લાગે. બહુ મજા આવી. અને ખરેખર એ જે માસી હતા ને એ તો કહી કે હું અહીંયા વર્ષોથી છું. આણંદના છે એકચ્યુઅલી, પણ એ કેન્યા બોર્ન છે કે ના આણંદના કંઈક છે, આઈ ડોન્ટ નો એમનું ફેમિલી કેવું. પણ બધા હતા એમના જે સન કે અમે એ ના પૂછી શકાય, કારણ કે અમે મંદિરની અંદર હતા ને તો પછી બહુ વધારે અવાજ ને એવું થાય એટલે અમે લોકો પછી થોડી વાર મળી અને છૂટા પડી ગયા હતા. પણ બહુ જ મજા આવી ફેમિલીને મળીને. તો થેન્ક યુ સો મચ. એ બધા જ અમારા વિડીયો જોવે છે એવું કીધું મને. અને એ લોકો બધા છે ને જમવાનું બધાને બહુ ગમે, લેડીઝને તો ઓફકોર્સ. પણ એમાં ભાઈ હતા ને એમને કીધું કે આજે તમે શું બનાવ્યું છે કે મને મને પૂછ્યું. એટલે મેં આજે મેં સાબુદાણાની ખીચડી બનાવી છે. બધાને જમવાનું જેન્ટ્સે ગમતું હોય. મને એમ હતું કે ખાલી લેડીઝને જ ગમતું હોય.
પણ ઘણા લોકોને હોય કુકિંગનો શોખ એટલે એ લોકોને જોવા ગમે વિડીયો. તો થેન્ક યુ સો મચ. આમને આમ જે પણ મળતા હોય મળતા રહેજો અમને આવી રીતે મળીએ ત્યારે. એ લોકો છે શૂટિંગથી આવ્યા હતા અહીંયા છે દર્શન કરવા માટે. અને એ લોકો કે અમને એવી ઈચ્છા હતી અંદરથી કે તમે અમને મળો એમ કરે. પરેંગ શું કહો તમે દેવ અમને મને બોલો. કઈ રીતે મને કીધું તો કે આજે જ્યુસ બનાવવાનું તો પછી ફરી જાય છે સારું ના લાગે. મેં મિલ્કશેક કીધું તો હા એમાં શું થઈ ગયું ક્યારેક તમે ના બનાવી શકો જાતે હવે. મને તું મસ્ત જ્યુસ બનાવું હું જ્યુસ નથી બાય ધ વે મિલ્કશેક છે. મિલ્કશેકમાં કશું જ નથી. બનાના નાખો, દૂધ નાખો અને બ્લેન્ડર કરી નાખો. ધેટ્સ ઇટ. ઇઝ અ મિલ્કશેક. પરેંગ હું થોડી વાર બેસવા દો ને. સવારથી કન્ટિન્યુઅસ છે યાર. એક કામ 9 વાગે બનાવજો બસ. આ લોકોની સેવામાં હું સવારથી છું. 11 કરી છે ને તો યસ સવારમાં જો મેં ફરાળી ભાખરી બનાવી, પછી મેં પાછું ફ્રૂટ ડીશ બનાવીને આપી દેવામને, પરેંગને તો નહીં. પછી પાછું મેં સાબુદાણાની ખીચડી બનાવી અને મેં એક અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો કે પાણી નથી પીધું ને હજી એમને અત્યારે મિલ્કશેક પીવો છે. બોલો બનાવી આપું છું. 9 વાગે કે બનાવું છું. દેવ અમને થોડી ખીચડી બાકી છે ને દેવ મેં ખાઈ લેજો ને બેટા પહેલાં સાબુદાણાની. ઓકે મમ્મા શું બનાવે છે આપણી તમને માટે? પાછી ભૂખ લાગી ગઈ છે ને તને ડેડીને એટલે બનાના મિલ્કશેક આપણી માટે. એટલે મારે તો કહેવાય ને બેટા જો બનાના અને મિલ્ક નાખીને બનાના મિલ્કશેક બનાવી નાખવાનું. કોઈને જો બીજું એડ કરવું હોય તો વેનીલા આઈસ્ક્રીમ પણ નાખી શકાય. તમે ફાસ્ટિંગ ના કર્યું હોય એડ કરવું હોય તો સરસ લાગે. વેનીલા આઈસ્ક્રીમ પછી અવાકાડો નખાય. હું ભૂલી ગઈ છું અને હવે ઓલરેડી વધારે જ થઈ ગયું છે એટલે નથી નાખો. અવાકાડો નાખો બેટા. ઓકે અવાકાડો બનાના મિલ્કશેક એ બહુ જ મસ્ત લાગે. અને આમાં છે ને ઘણા લોકો ઇલાયચી પાવડર ને એવું નાખે પણ અમારે ઇલાયચી પાવડરવાળા છે નહીં પરેંગ નહીં. મને ગમે ઇલાયચીને એનો ટેસ્ટ પણ પરેંગનો ઓછો ગમે છે એટલે નથી નાખ્યું. ચાલો હવે લોકોને બંનેને છે ને બાપ દીકરાને બનાના મિલ્કશેક આપી પછી મને એવું લાગે છે કે મને સૂઈ જવું છે. એને તમારું ચાનું છે. ચાંદલો છે એમ ના કરીશ બેટા. મમ્મા સવારથી તમને નથી ખાઈ તો વસ્તુ મેં તો નથી ખાઈ પણ તમારા માટે બનાવી આપું. ચલો બેટા મિલ્કશેક. ચલો. સિરિયસલી તમને નથી ખાઈ તો કશું જ કાંઈ જ નથી. પાણી જ મેં તો નથી પીધું ને બેટા આજે. પાણી જ નથી પીધું? ભૂખ તો લાગે છે. કાંઈ ફરમાઈશ ના કરતા હો ને, મમ્મા please. મમ્મા ભૂખ અને તરસ તો લાગે છે. નથી લાગી મને. ચાલો હે હા ખોટો સાચું બેટા મેં નથી જ પીધું ને તો તને ખબર જ છે મારો દીકરો. ખોટો. એ સારું ફાસ્ટિંગ ત્યારે એન્ડ ડેડી શું છે મિલ્કશેક ઓકે છે. પૂછ ડેડીને પહેલા. ઓકે છે કે ઓકે છે. મેં 2 બનાના નાખ્યા કે થોડું સ્વીટ લાગે ને એટલે હજી છે પીવું હોય તો થોડું કરી દેવમને ભરી આપે ગ્લાસ તો પી લે બેટા. ઓકે. 9:30 થઈ ગયા છે. બેઠા બેઠા હવે ફૂલ ઊંઘ ચડી છે મને તો. પરે શું જોઈએ તમારે બેસવાનું છે હજી ઉપર તારો વાળ તો જો કેવા થઈ ગયા પાછળથી બધું પહેરી રાખ્યું આ જેકેટ એટલે ના હમણાં આજે છે ને વિડીયોમાં કોમેન્ટ હતી ભાવિના પટેલની કે તમારી પાસે જે વ્હાઈટ બકેટ છે ને એ તમે ક્યાંથી લાવ્યા છો. તો વ્હાઈટ બકેટ છે ને મેં બાય નથી કરેલી. હું પહેલાં મારા આંટી પાસે રહેતી હતી ને તો એમણે મને આપેલી છે. એટલે અને બહુ સરસ છે. કેટલા વર્ષો થઈ ગયા મને લાગે ઓલમોસ્ટ તે 10 વર્ષ તો પાક્કા જ છે મને એટલું તો યાદ છે. એનાથી વધારે થયા છે પણ ઓછા નહીં. અને તોય સરસ છે. એનું મટીરિયલ બહુ જ મસ્ત છે. અમુકના ઢાંકણાને એવું તૂટી ગયું તો એ બધી ફેંકી દીધી છે પણ હજી આટલી છે એ સારી છે. અને વ્હાઈટ છે ને એટલે ચોખ્ખું કરીએ ને તો બહુ જ મસ્ત દેખાય પછી તો. ચાલો આપણે એ સાથે આજે વિડીયોનો એન્ડ કરી દઈએ. આજની એકાદશી તો બહુ જ સરસ રહી છે. ફરીથી મળીશું આપણે કાલે નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાય.